આયોજિત આજનો આ 40મો સ્નેહ મિલન સમારોહ ઈગલ પાર્ટી પ્લોટમાં ઉપસ્થિત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તમામ બહેનોએ સ્થાન લઈ લીધેલું છે અને ગાધકડા પરિવારના જેટલા ભાઈઓ હોય એ પણ હવે ધીરે ધીરે પોતાનું સ્થાન અહીંયા સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં લઈ અને 6 વાગે આપણો કાર્યક્રમ ચાલુ થાય। 3 કલાકનો કાર્યક્રમ છે। મિનિમમ 3 કલાક તમારી બેસવાની ક્ષમતા હોવી જોઈએ આજે, કારણ કે આ લોકોએ ટાઈમ આપ્યો છે 5 વાગ્યાનો, ચાલુ થાય છે 6 વાગે, એટલે એટલું લેટ થવાનું જ છે। 3 કલાક તમારે અહીંયા બેસવાનું છે, ગામ માટે, પરિવાર માટે, પોતાના માટે, માત્ર 3 કલાક। અત્યારથી કહી દઉં છું, કોઈ જાતની ઉતાવળ નહીં। આ બાજુ ગમે તેટલો ખખડાટ થાય ને તમારી બાજુ જોવાનું નથી થતું, આ બાજુ ધ્યાન બહુ જાય। એટલે ખૂબ ખૂબ અભિનંદન। સમસ્ત ગાધકડા પટેલ મિત્ર મંડળ, ખૂબ સરસ શબ્દ છે ભાવેશભાઈ આમાં લખ્યું છે, પ્રમુખ સાહેબ અને મંત્રી દિલીપભાઈ બોરડ, આપ અને આપની ટીમ, આજના આપણા માનવંતા મહેમાનો પણ ઉપસ્થિત થશે અને ખાસ કરીને માત્ર તમારા ગાધકડા ગામ માટે નહીં પણ આપણા સુરત અને સૌરાષ્ટ્ર માટે ગૌરવ કહી શકાય એવું સુખરામ ગ્રુપના નનુભાઈ સાવલિયા, તમારા ગામના વડીલ મુરબ્બી દાતાશ્રી આગેવાન, એ આ ગાધકડા ગામના છે, એ પણ આનંદની વાત છે। આવું સરસ મજાનું અમર સાઉન્ડના સથવારે ફોટોગ્રાફી મિત્રો, વિડીયોગ્રાફી સાથે કેમેરામાં કંડારે આવું ઈગલ પાર્ટી પ્લોટ અમારા રસિકભાઈ ડોબરિયા અને એની ટીમ, અને અહીંયા આજે સવારના આપણા બધા માટે જે મહેનત કરે છે, બપોરે 2 વાગે ફોન કર્યો તો ટીમ અહીંયા હતી, સોફાની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, જે લોકોએ જે કંઈ કામ કર્યું છે એ તમામને અભિનંદન આપું છું કે આવા તાપમાં પણ ગામના પરિવારના આ સ્નેહ મિલન માટે 40 વર્ષથી આ મહેનત કરે છે સાહેબ। આવો ઝડપથી ધીરે ધીરે કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું। ધન્યવાદ। સમાજ અગ્રણી જીતુભાઈ કાછડિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સાવરકુંડલા, આ જે મંચસ્થ મહાનુભાવોના નામ બોલું તેઓએ મંચ ઉપર પોતાનું સ્થાન લેવાનું છે જો અહીંયા ઉપસ્થિત હોય તો। મનોજભાઈ બાબરિયા, જીતુભાઈ કાછડિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સાવરકુંડલા, શ્રી પ્રમોદભાઈ રંગાણી, તાલુકા પંચાયત સભ્ય સાવરકુંડલા, શ્રી રજનીભાઈ ડોબરિયા, ભાજપ યુવા અગ્રણી, શ્રી જગદીશભાઈ ડોબરિયા, શ્રી ભાવેશભાઈ ડોબરિયા, પ્રમુખ શ્રી ગાધકડા પટેલ મિત્ર મંડળ, શ્રી ડોક્ટર સંજયભાઈ પાગડાળ, શ્રી કમલેશભાઈ ભીણવિયા, શ્રી વિઠ્ઠલભાઈ ભીણવિયા, શ્રી લાલજીભાઈ સેલડિયા, શ્રી અશોકભાઈ ડોંગા, શ્રી બાબુભાઈ ડાવરા, શ્રી બાબુભાઈ ઢાંકેચા, શ્રી મધુભાઈ ડોબરિયા, શ્રી ઘનશ્યામભાઈ વાટલિયા, આ તમામ અગ્રણી શ્રીઓ યા તો દાતાશ્રી છે, ગામના મુરબ્બી છે, વડીલ છે, જે કોઈ છે આ નામ બોલો, આ ગ્રાઉન્ડની અંદર ઈગલ પાર્ટી પ્લોટમાં હાજર હોય તો મંચ ઉપર આપનું સ્થાન લેવા નમ્ર વિનંતી કરું છું। આવો કાર્યક્રમની 6 વાગે શરૂઆત કરવી હતી, 6:05 થઈ ગઈ છે, ખૂબ મોડું થશે। ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ પણ આપણી બેઠક વ્યવસ્થામાં આપણે ઉપસ્થિત થયા નથી। તમારે એટલું તો સંકલન કરવું જોઈએ, એમ નહીં કહેતા કે તમારા ભાઈને ફોન આવ્યો તો મને નથી કીધું, આમાં પછી એવું થાય ને। જે વિદ્યાર્થીનો 1 થી 3 નંબર આવ્યો છે ધોરણ 1 થી 12 સાયન્સ કોમર્સ સુધીમાં, એ વિદ્યાર્થીઓને અહીંયા આગળની હરોળમાં સ્થાન લેવાનું છે। 1 થી 12 ધોરણ, હવે કદાચ 1, 2 અને 3 આ વિદ્યાર્થીઓ નાના છે તો એને મમ્મી પાસે રાખવાના, ઇનામ વિતરણ ચાલુ થાય એટલે આગળ મોકલી આપવાના છે, જેથી કરીને આપણો સમય બગડે નહીં। નગર વિદ્યાર્થીને બોલાવીએ ને એમ પાછળ બેઠા હોય, આવે ત્યાં 10 મિનિટ થઈ જાય। દરેક વિદ્યાર્થીને વિનંતી, ધોરણ 1 થી 12, 11, 12 સાયન્સ કોમર્સ, અહીંયા આગળની પ્રથમ, બીજી, ત્રીજી લાઈનમાં બેસવાનું છે। શક્ય હોય તો 3 લાઈન આપણે ખાલી રાખીશું, જેમાં વિદ્યાર્થી અને કોઈ મુરબ્બી આવ્યા હોય તો એમના માટે સ્થાન રહેશે। અહીંયા મંચ પાસે ઉપસ્થિત રહેવાનું છે શ્રી મનસુખભાઈ લખાણી, સાગરભાઈ સેલડિયા, જેઓ આપણા માનવંતા મહેમાન છે, એનું સન્માન કરવા માટે જનાર વ્યક્તિઓ। ભાવેશભાઈ ડોબરિયા, દિલીપભાઈ બોરડ, દિનેશભાઈ કાછડિયા, ભરતભાઈ વાટલિયા, રાજુભાઈ બોરડ, ઉમેશભાઈ સાવલિયા, નિલેશભાઈ પાગડાળ, ઘનશ્યામભાઈ સાવલિયા, અશ્વિનભાઈ કાછડિયા,
અલ્પેશભાઈ લકાણી, બળવંતભાઈ લકાણી, લાલજીભાઈ સેલડિયા, દામજીભાઈ ઠુમ્મર, મહેન્દ્રભાઈ ડોબરિયા, શ્રી અશોકભાઈ ડોંગા, બાબુભાઈ ડાવરા, મનુભાઈ વેકરિયા, ડૉક્ટર બાબુભાઈ પડસાળા, ધનજીભાઈ ઠુમ્મર, ગોરધનભાઈ બાબરિયા, હર્ષદભાઈ માંડાણી. આ જે નામ બોલ્યો 17 થી 25 સુધી, આ તમામ મિત્રોએ આપણા મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત થાય એના સન્માનમાં તમારે મંચની આજુબાજુમાં અહીંયા સ્થાન લેવાનું છે. એવું લાગે તો અહીંયા કે તમારી રીતે બેઠક વ્યવસ્થા ગોઠવો. જ્યારે સન્માનનો દોર ચાલુ થાય ત્યારે આ મિત્રો મંચ પાસે હોવા જોઈએ. આપણા ઇનામના દાતાશ્રી ધોરણ 1 થી 7 ટોપ 3માં 1, 2, 3 નંબરે આવ્યા છે. એના ઇનામના દાતાશ્રી છે આજીવન શ્રી લાલજીભાઈ નારણભાઈ સેલડિયા. ધોરણ 1 થી 4માં શ્રી વિઠ્ઠલભાઈ ગોકુળભાઈ ફીણવિયા, શ્રી અશોકભાઈ નાગજીભાઈ ડોંગા. ધોરણ 8 થી 12ના આપણા દાતાશ્રી છે. એમના પરિવારમાંથી જેમને કહેવામાં આવ્યું છે કે તારે ઇનામ આપવા તમારે જવાનું છે તો એ પણ મંચની સામેની સાઈડમાં પહેલી હરોળમાં સ્થાન લેશે. વિઠ્ઠલભાઈ ગોકળભાઈ ભીણવિયા એમના પરિવારમાંથી જે કોઈ હોય અને જો એમના સિવાય ઇનામ વિતરણ માટે ઉપસ્થિત થવાના હોય તો દિનેશભાઈ નારણભાઈ સેલડિયા, લલિતભાઈ શંભુભાઈ સેલડિયા, વિપુલભાઈ રવજીભાઈ સેલડિયા, મનોજભાઈ ગોકુળભાઈ સેલડિયા, સાગરભાઈ લાલજીભાઈ સેલડિયા, દિનેશભાઈ ગોકુળભાઈ ફીણવિયા, અશોકભાઈ નાગજીભાઈ ડોંગા, રોનિશભાઈ ડોંગા તથા કૃષ્ણાબેન ડોંગા, દિલીપભાઈ બોરડ, મનસુખભાઈ લકાણી, મનોજભાઈ બાબરિયા મંચસ્થ મહાનુભાવ છે. અને આ સિવાય આપણા તાલુકા પંચાયત પ્રમુખ સાવરકુંડલાથી જીતુભાઈ કાછડી આવ્યા છે એ પણ મંચ. આ જે નામ બોલ્યો એ લોકો ઇનામ વિતરણમાં વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે જવાનું થશે એટલે આગળ સ્થાન લઈ લેજો. ડૉક્ટર બાબુભાઈ અહીંયા ઉપસ્થિત થયા છે, આવકારીએ છીએ. આવો આપ મંચ ઉપર સ્થાન લેશો. આપણા ગુજરાત માટે ગૌરવવંતું નામ એટલે નનુભાઈ, પધારો, મંચ ઉપર આપનું સ્થાન લેશો. હવે મારે વિનંતી કરવી, અધ્યક્ષ આવી ગયા, તમે આવો, હવે હાલો જોઈએ. હાલો મહાનુભાવ આ બાજુ આવી જાઓ પ્લીઝ, કાર્યક્રમની શરૂઆત કરવી છે. આવી જાઓ સાહેબ, નથી તાપ નથી, તમે ખોટું પેલું કરોમાં. આપણા ગાધકડા પરિવારનું સ્નેહ મિલન છે અને જેટલું વહેલી તકે ચાલુ થાય એટલું ઝડપથી સારી રીતે કાર્યક્રમને આપણે થોડોક જાણીએ માણીએ અને આનંદપૂર્વક સ્નેહ મિલનના રૂપમાં પૂરો કરીએ. ખાઈ પી તાળી પાડી જુદા થઈ જઈએ એવું નહીં, સ્નેહ મિલન જેવું લાગવું જોઈએ. પટેલ મિત્ર મંડળ સુરત દ્વારા આયોજિત ગૌરવ સાથે કહી શકાય કે મારી લાઈફમાં પણ આજ સાહેબ પહેલી વખત સંચાલન કરું છું કે જે ગામનું 40મું સ્નેહ મિલન હોય અને એના માટે આવું સરસ મજાનું ઈગલ પાર્ટી પ્લોટમાં જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ આપણા વડીલ મુરબ્બી શ્રી નનુભાઈ પણ ઉપસ્થિત થઈ ચૂક્યા હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં શોભે કોઈ પણ કાર્ય કરવું હોય ગણપતિ વંદના સાથે દીપ પ્રાગટ્ય કરી મંત્રોચ્ચાર સાથે શ્લોક વિધિથી આપણે દીપ પ્રાગટ્ય કરી અગ્નિદેવની સાક્ષીમાં કાર્યક્રમની શરૂઆત કરતા હોય ત્યારે માં ભગવતી અહીંયા બિરાજમાન હોય એના આશીર્વચનો લઈ કુળદેવી જે હોય તેને યાદ કરી તમે જે ઈષ્ટદેવને માનતા હોય એના ચરણોમાં સમર્પિત થઈ આજના ગાધકડા પરિવારના મિત્ર મંડળનો આ જે કાર્યક્રમ છે પટેલ પરિવારનો એમાં સૌ સંપીને સંગઠનની ભાવના સાથે આગળ વધીએ એવા દીપ પ્રાગટ્ય માટે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી નનુભાઈ સાવલિયાને વિનંતી કરું, સુખરામ ગ્રુપ અને ઉપસ્થિત તમામ મહાનુભાવો મંચના આવો દીપ પ્રાગટ્ય માટે આગળ આવી આજના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીએ. મહેશભાઈ કસમળા ઉપસ્થિત થશે પણ મનોજભાઈ બાબરિયા, જીતુભાઈ કાછડિયા, પ્રમોદભાઈ રંગાણી, રજનીભાઈ ડોબરિયા, જગદીશભાઈ ડોબરિયા, ભાવેશભાઈ ડોબરિયા, ડૉક્ટર સંજયભાઈ પાગડાલ, કમલેશભાઈ ફીણવિયા, વિઠ્ઠલભાઈ ફીણવિયા, લાલજીભાઈ સેલડિયા, અશોકભાઈ ડોંગા, બાબુભાઈ ડાવરા, બાબુભાઈ ઢાકેચા, મધુભાઈ ડોબરિયા, ઘનશ્યામભાઈ વાટલિયા અને તમામ ડોક્ટરોની ટીમને વિનંતી કરું દીપ પ્રાગટ્ય માટે સંગીતની સાથે તાળીઓના નાદથી આજનો 40મો સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત કરીએ. आरोग्य धन संपदा
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓથી વધાવો. આ ગામમાંથી એક અગ્નિનારાયણને અને બીજા સૂર્યનારાયણને હટાવી લેવામાં આવે તો મારી તમારી દશા શું થાય સાહેબ? સાંજે ગેસ નહીં પ્રગટાવવાનો, એ અગ્નિનારાયણ, અને સવારે સૂર્યનારાયણ ઉગે છે એ 2-5 દિવસની રજા રાખે, કેવું થાય? એ બંનેના કારણે જ આ જીવનમાં પ્રકાશ, ઉજાસ, હોશ અને મારું જે જીવન છે, તમારું જે જીવન છે, પશુ પંખી જીવ માત્ર આ બેના કારણે જીવી રહ્યા છે સાહેબ. એકવાર દીપ પ્રાગટ્ય અને જોરદાર તાળીઓથી ફરી વધાવો. અને હવે મેં પહેલાં જ વાત કરી કે મંચના મહાનુભાવો હોય એને આપણે સન્માનિત કરી શકતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ, પણ અહીંયા શબ્દોથી એક એક વ્યક્તિને સન્માનિત કરવા છે. ધોરણ 1 થી 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ જેને ફોન આવ્યો છે ને 1 થી 3 નંબરમાં એનો ક્રમ આવેલો છે, એવા વિદ્યાર્થીઓને મંચના સામેની સાઈડના સોફામાં 1 થી 3 સોફામાં સ્થાન લેવા માટે ફરી મારી વિનંતી. 1 થી ધોરણ 12 એમાં 1 થી 3 નંબર, પહેલું બીજું ત્રીજું ધોરણ હોય તો થોડી વાર માટે મમ્મી પાસે કે પપ્પા પાસે બાળક બેસે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ કાર્યક્રમ ઇનામ વિતરણ ચાલુ થાય એટલે બાળકને અહીંયા મોકલી આપવાના છે વ્યવસ્થાના ભાગરૂપે. ડોબરિયા પીહુ ફોરમકુમાર, સાવલિયા જનવ ઉમેશભાઈ, ડોબરિયા કૃષિ રાજેશભાઈ ધોરણ 1, મેસિયા જસવી પંકજભાઈ, સાવલિયા માહી મહેશ ભાવેશભાઈ, બાબરિયા વાણી પરિમલભાઈ ધોરણ 2, ધોરણ 3 કાછડિયા સ્મિત હર્ષદભાઈ. આ બધા આવી જાવ આગળ, ચાલો આપણે ઇનામ વિતરણ લેવાનું છે. રૂપારેલિયા રોહી કલ્પેશભાઈ, ડાવરા સહજ અલ્પેશભાઈ. ત્યાર પછી ધોરણ 4 ભાગડાલ ધર્મ નિલેશભાઈ, વેકરિયા દક્ષ હિતેશભાઈ, ઠુમ્મર કાવ્ય સતીશભાઈ. ધોરણ 5માં કોઠારી ક્રિશા ભાવેશભાઈ, બોરડ કીર્તન રાજેશભાઈ, કાછડિયા ક્રિશા વિજયભાઈ. ધોરણ 6 ગોટી હેતવી મહેશભાઈ, ડોબરિયા કૃતાર્થી રાજુભાઈ, જીયાણી હસ્તી અનિલભાઈ. ધોરણ 7 કાછડિયા પૂજન ભાવેશભાઈ, સાવલિયા યુગ વિજયભાઈ, ઢાંકેચા એશાબેન મુકેશભાઈ. ધોરણ 8 માંડાણી ફેની મહેશભાઈ, ઠુમ્મર જય જીતુભાઈ, સોરાણી રિયા વિપુલભાઈ. ધોરણ 9 કાછડિયા જય અલ્પેશભાઈ, ભાગડાળ ક્રિશા શાંતિભાઈ, સાવલિયા સમીક્ષા પરેશભાઈ. ધોરણ 10 સાવલિયા પૂજા હસમુખભાઈ, સયાણી ક્રિશ ઘનશ્યામભાઈ, ઠુમ્મર તીર્થ અશોકભાઈ. ધોરણ 11 કોમર્સ ઠુમ્મર તીર્થ અશોકભાઈ. કેમ ભાઈ તીર્થ અશોકભાઈ 2 છે અથવા તો ભૂલ છે. ધોરણ 10 અને ધોરણ 11 જરા શંકર. ધોરણ 12 કોમર્સ ઠુમ્મર તીર્થ અશોકભાઈ, વેકરિયા પૃથ્વી નિલેશભાઈ, સુરાણી વાસુ અનિલભાઈ. ધોરણ 11 સાયન્સ સયાણી ક્રિશ ઘનશ્યામભાઈ, સાવલિયા પૂજાબેન હસમુખભાઈ, માંડાણી દ્વારકેશ ભરતભાઈ. ધોરણ 12 કોમર્સ ડોબરિયા સ્મિત નંદલાલભાઈ, સાવલિયા પ્રિયલ પિયુષભાઈ, સુરાણી નૈના
દિલીપભાઈ. અને ધોરણ 12 સાયન્સ સાવલિયા શ્રુતિ ચેતનભાઈ, રાદડિયા ધ્રુવીબેન દિલીપભાઈ અને સુરાણી પાર્થ વિપુલભાઈ. આટલા વિદ્યાર્થીઓ ઝડપથી મંચ પાસે આવી જાઓ. હું વિનંતી કરીશ દાતાશ્રી વિઠ્ઠલભાઈ ગોકુળભાઈ ફીણવિયા, ધોરણ 1 થી 4 સમસ્ત વિદ્યાર્થીઓના ઇનામના દાતા છે, પણ 1 થી 3 નંબરના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને કાળુ ભગત સંગીતની સાથે ઇનામ વિતરણ માટે અહીંની જે ટીમ છે એની તૈયારી સાથે ધોરણ 1 નું ઇનામ ચાલુ કરાવું છું. ડોબરિયા પીહુ ફોરમ કુમાર, ડોબરિયા પીહુ ફોરમ કુમાર 98% સાથે ધોરણ 1 માં પહેલો નંબર છે હાજર. બીજા નંબરે સાવલિયા જનવ ઉમેશભાઈ 95%. ત્રીજા નંબરે ડોબરિયા કૃષિ રાજેશભાઈ ધોરણ 1. ધોરણ 1 ના વિદ્યાર્થીઓ કોઈ નથી આવ્યા. આવો વિઠ્ઠલભાઈ ગોકુળભાઈ ફીણવિયા, આવો વિઠ્ઠલભાઈ મંચ પર આગળના ભાગમાં આપ ઉપસ્થિત રહેશો અને આપણી વચ્ચે ઉપસ્થિત તમારી રાખો. હવે બરાબર જે આવ્યા છે એના માટે તાળીઓ પાડો જોરદારથી સંગીતની સાથે. સાવલિયા જનવ ઉમેશભાઈ, ડોબરિયા કૃષિ ત્રીજા નંબરે છે. વિઠ્ઠલભાઈ તમારું સ્થાન જાળવી રાખજો ત્યાં. ડોબરિયા કૃષિ 95.25%. એક થી 4 ના સમસ્ત વિદ્યાર્થીઓને ઇનામ આપે છે વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ ધારે તો 3 વિદ્યાર્થીને આપી શકતા હતા, પણ ગામ પરિવાર માટે એની લાગણી છે કે એક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે સ્નેહ મિલનના માધ્યમથી અવસર મળે છે ત્યારે કદાચ એ બાળક સ્ટેજ ઉપર નથી આવી શકતું, પણ આવતા વર્ષે આમાંથી પ્રેરણા લઈ અને એને એમ થાય કે મારે થોડીક મહેનત કરવી છે, તો આવો આ દાતાઓનો આદેશ, આશય અને હેતુ હોય છે. આદેશ કરે છે કે તમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે સ્નેહ મિલનના માધ્યમથી આગળ આવે એવો પ્રયાસ કરો. તેમની સાથે સંકલન પણ કરતા હોય છે, પણ આપણે માત્ર જમવા જ આવવું છે પછી ક્યાંથી મેળ પડે. ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 2 ના વિદ્યાર્થીઓ માટે હું વિનંતી કરીશ દિનેશભાઈ નારણભાઈ સેલડિયાને કે જેઓ પણ એમના ભાઈ થકી દાતા છે, ધોરણ 1 થી 7 ના 3 નંબરના ઇનામના દાતા છે. દિનેશભાઈ મંચ ઉપર આવી જાઓ સાહેબ. ત્યાર પછી લલિતભાઈ શંભુભાઈ સેલડિયા મંચ પાસે ઉપસ્થિત થઈ જશો, એમને પણ ઇનામ વિતરણ કરવાનું છે. ધોરણ 2 પહેલા નંબરે 99.70% સાથે મેશિયા જસ્વી પંકજભાઈ, બીજા નંબરે સાવલિયા માહી ભાવેશભાઈ, ત્રીજા નંબરે બાબરિયા વાણી પરિમલભાઈ. જસ્વી બીજા ધોરણ 2 માં, વેરી ગુડ, જોરદાર તાળીઓથી વધાવો. અને દિનેશભાઈ નારણભાઈને હું વિનંતી કરીશ સેલડિયા સાહેબ આવો ઇનામ વિતરણ કરીએ. વાહ ભાઈ વાહ, દીકરીને એક વાર જોરદાર તાળી બતાવો. જોયું? હું જોયું એનામાં કંઈક સંસ્કાર જેવું છે, હે એને કંઈક શીખવાડવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનના માધ્યમથી આવી ઘણી બધી બાબતો છે ને પરિવારની અંદર ન હોય તો લાવી શકાય. જો કે હોય જ ત્યારે તો એ પ્રથમ નંબરે આવ્યા હોય સાહેબ. દીકરીને ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 3 ઇનામ વિતરણ માટે હું વિનંતી કરીશ શ્રી લલિતભાઈ શંભુભાઈ સેલડિયા. લલિતભાઈ ન હોય તો એમના પરિવારમાંથી જે બંધુ હોય એમને બોલાવી લઈશું, હોય તો ઝડપથી આવી જાઓ. લલિતભાઈ શંભુભાઈ સેલડિયા, વિપુલભાઈ રવજીભાઈ સેલડિયા, મનોજભાઈ ગોકુળભાઈ સેલડિયા, સાગરભાઈ લાલજીભાઈ સેલડિયા, દિનેશભાઈ ગોકુળભાઈ ફીણવિયા,
અશોકભાઈ નાગજીભાઈ ડોંગા. આ ઇનામ આપવા માટે તમારે મંચ પાસે આગળની હરોળમાં બેસવાનું છે સાહેબ. ધોરણ 3 કાછડિયા સ્મિત હર્ષદભાઈ 99.25% સાથે પ્રથમ નંબર. બીજા નંબરે રૂપારેલિયા રૂહી કલ્પેશભાઈ 98.75% સાહેબ. જબરદસ્ત રિઝલ્ટ. આવરા સહજ અલ્પેશભાઈ ત્રીજા નંબરે 97%. ડાવરા હોય એટલા જ તાળીઓ પાડો, બીજા ન ફરક નહીં. કમસે કમ એટલું કરો એમ. આ બધું મફતમાં થાય સાહેબ. આ પ્રોત્સાહન માટે તો કાર્યક્રમ છે. આના માધ્યમથી 12મા ધોરણનો તમને એક દાખલો આપું. ગયા વર્ષના મારા સ્નેહ મિલનના આજના આ વર્ષના સ્નેહ મિલનમાં એટલો તફાવત હતો સાહેબ કે એણે નક્કી કર્યું હતું કે આવતા વર્ષે હું 12મા ધોરણમાં આવીશ અને મારા કરતાં 2 વિદ્યાર્થીઓ આગળ છે એને પાછળ રાખીને 12 સાયન્સમાં હું પહેલા નંબરે આવીશ. ગયા રવિવારે મારું સ્નેહ મિલન ગયું. એમાં એ વિદ્યાર્થી આ પ્રેરણા લઈ અને 2 વિદ્યાર્થીઓને પાછળ છોડીને પહેલા નંબરે આવ્યો છે અહીંયા ઇનામ લેવા માટે. આ તાકાત છે આ ઇનામની. પણ આપણે આપણા પરિવારના બાળકને ઇનામ મળતું હોય ને તો ફોટો પણ નથી પાડતા. એટલું તો કરો તમે. એનો ઉત્સાહ વધી જાય, એની તાકાત વધી જાય ભણવાની, એને આગળ જવું છે. એટલા માટે તો આ બધા મહાનુભાવો જે અહીંયા બેસે ને એ સમય આપે છે, યોગદાન આપે છે, ઇનામના દાતા બને છે. આપણે આપણા પરિવારના લાડકડા માટે એક તાળી પણ નથી પાડી શકતા સાહેબ. અહીંયા ભેદભાવ ન હોય. આ ગામ પરિવાર છે. આ મારા કુટુંબનો તારો દીકરો મારો દીકરો એ ન હોઈ શકે. આ તો આપણે બધા એક છીએ એવી ભાવનાથી ચાલો આગળ વધીએ. ધોરણ 4 વિપુલભાઈ રવજીભાઈ સેલડિયાને વિનંતી કરું. આવો વિપુલભાઈ. વિપુલભાઈ રવજીભાઈ સેલડિયા. તો લાલજીભાઈ આવી જાવ. એમની જગ્યાએ લાલજીભાઈ આવી જાવ. ધોરણ 4ના વિદ્યાર્થી પાઘડાલ ધર્મ નિલેશભાઈ પ્રથમ નંબર. બીજા નંબરે વેકરિયા દક્ષ હિતેશભાઈ. ટકા સાથે પ્રથમ નંબર. હવે જુઓ વેકરિયા દક્ષ અને આ ધર્મને કેટલો ફરક રહી ગયો? 0.30. આને 0.50 છે, આને 0.20 છે. આ ખાલી 0.30 પહેલા નંબરે જતો રહ્યો ને. દીકરી વિશે બહુ બધા બોલ્યા. આજ આ ધોરણ 4માં અમારે 3 દીકરાઓનો નંબર આવ્યો. જોયું? એટલે એવું નહીં કે અમારા દીકરા ઓછા હોય. હો, વારે કેલે સ્ત્રી નારી સન્માનાત. અમારા પુરુષ ભાઈઓ દીકરા વડીલો માટે પણ ક્યારેક ક્યારેક મેદાન મારી જતા હોય. જુઓ 3 દીકરાઓનો નંબર આવ્યો, એક પણ દીકરી નથી. પણ એની વાત એવી નથી કે દીકરી નથી એટલે હવે નહીં આવે. તમે જોજો વધારે દીકરીઓ હશે. ચાલો ધોરણ 5 કેયુરભાઈ સેલડિયા. ઉભા રહેશો ત્યાં 2 મિનિટ. કોઠારી ક્રિશા ભાવેશભાઈ 98.75%. બોરડ કીર્તન રાજેશભાઈ 98%. અને કાછડિયા ક્રિશા વિજયભાઈ 96.8%. 0.8 નો ડિફરન્સ માત્ર ત્રીજા નંબર વાળાને. થોડીક મહેનત કરી હોત તો અમારો ક્રિશા પણ બીજા નંબરે હોત. ક્રિશા ભાવેશભાઈ, ત્યાર પછી કીર્તન રાજેશભાઈ. જો આમાં 2 દીકરી મેદાન મારી ગઈ, દીકરો એક જ છે. જોયું? બીજા નંબરે કાછડિયા ક્રિશા વિજયભાઈ 96.08 નો ડિફરન્સ. નકર દીકરા બીજો નંબર હોત. થોડીક તૈયારી સાથે. ઓકે, આવો જોતા તાળી.
ચાલો ધોરણ 6 સાગરભાઈ લાલજીભાઈ સેલડિયા. આવો સાહેબ. સાગરભાઈ આવી જાઓ. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ હાજર છે. ગોટી હેતવી મહેશભાઈ 98%, ડોબરિયા કૃતાર્થી રાજુભાઈ 94% અને જીયાણી હસ્તી અનિલભાઈ 94.10%. 98% સાથે પ્રથમ નંબરે વિચાર તો કરો. ધોરણ 6 માં 98%. બીજા નંબરે કૃતાર્થી રાજુભાઈ, ત્રીજા નંબરે હસ્તી. આ ત્રણે ત્રણ દીકરીઓ થોડીક વાર પહેલા કીધું હતું ને, એવું નથી. આવો દીકરા, આવો કાળુ ભગત સંગીતની સાથે. ધોરણ 7 દિનેશભાઈ ગોકુલભાઈ ફીણવિયા, આપણા દાતાશ્રી છે દિનેશભાઈ. આવો મંચ પાસે આગળના ભાગમાં પધારો, વિનંતી કરીશ. ધોરણ 7 એટલે હવે પછી પ્રગતિના પંથે ચડવાના ધોરણના વળાંકની આટી ઘૂંટીમાંથી 11, 12 સાયન્સ, કોમર્સ, BCA, BA કે XYZ MD MS સુધી IT ક્ષેત્રમાં જાય. આવા ધોરણ 7 પછી અઘરું થતું જાય. હું તમે ભણતા ત્યારે પાટીન પેન હતું ધોરણ 7 સુધી નનુભાઈ. કાં પછી આ ચોપડા હવે આવ્યા. આવો દિનેશભાઈ ગોકુલભાઈ. વિદ્યાર્થીઓ પધારે છે. કાછડિયા પૂજન ભાવેશભાઈ 96%, 96.57. સાવલિયા યુગ વિજયભાઈ 95.57% અને ઢાંકેચા એશાબેન મુકેશભાઈ. પેલા કાછડિયા પૂજન, યુગ વિજયભાઈ બીજા નંબરે. એશા મુકેશભાઈ. ધન્યવાદ દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર. ધોરણ 8 થી 12 ના ઇનામના દાતાશ્રી છે અશોકભાઈ નાગજીભાઈ ડોંગા. અશોકભાઈ આવો. અશોકભાઈ નાગજીભાઈ ડોંગાને વિનંતી કરીશ મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. ધોરણ 8 માં માંડાણી ફેની મહેશભાઈ 99.25% ફેની. બીજા નંબરે ઠુમ્મર જય જીતુભાઈ 98.80% અને ત્રીજા નંબરે રિયા સુરાણી વિપુલભાઈની લાડકડી. સુરાણી રિયા ત્રીજા નંબર, માંડાણી ફેની પહેલો નંબર. અશોકભાઈ આપણા ઇનામના દાતા. ધોરણ 8 થી 12 ના દાતા છે. ધોરણ 8 થી 12 ના દાતા. જય જીતુભાઈ, ઠુમ્મર જય. સુરાણી રિયા વિપુલભાઈ 94% સાથે ત્રીજો નંબર. ધોરણ 9. ધન્યવાદ અશોકભાઈ. હવે હું વિનંતી કરીશ બેન કૃષ્ણા ડોંગા સાથે એમના હસબન્ડ રોનિશભાઈ ડોંગાને કે મંચ ઉપર ઉપસ્થિત થશે. ધોરણ 8 થી 12 ના ઇનામના દાતા છે. આવો ભાઈ રોનિશભાઈ ડોંગા અને બેન કૃષ્ણાબેન ડોંગા. ઝડપથી કૃષ્ણાબેન. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે છે કાછડિયા જય અલ્પેશભાઈ 98.30% સાથે. બીજા નંબરે પાઘડાળ ક્રિશા શાંતિભાઈ 94% સાથે અને ત્રીજા નંબરે સાવલિયા સમીક્ષા પરેશભાઈ. ખૂબ સરસ. સાવલિયા સમીક્ષા ત્રીજો નંબર, પાઘડાળ ક્રિશા શાંતિભાઈ બીજા નંબરે. ધોરણ 9 સુધી આપણે ઇનામ વિતરણ કર્યું છે. તમામ દાતાશ્રીઓને જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે
હાલો બસ આમાં મને મજા આવે હો સાહેબ. આવી ચિઠ્ઠી આવે ને તો આપણે 9 વાગ્યા સુધી ચાલુ રાખવી છે. બોલો, આમ થાકવાનું થતું નથી. દાતાશ્રી કમલેશભાઈ નનુભાઈ ફીણવિયા તરફથી કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય એવું સમજી પોતાનું 11,000 રૂપિયાના યોગદાન સાથે મારો પરિવાર છે એવી ભાવના સાથે જોરદાર તાળીઓથી બતાવો. 11,000 રૂપિયા કમલેશભાઈ નનુભાઈ ફીણવિયા. ખરેખર સાહેબ આ લોકો આટલી મહેનત કરે છે, યોગદાન આપે છે, પૈસા આપે છે, સમય આપે છે, 3 મહિનાથી આ તૈયારી કરે છે, મીટિંગો કરે છે. કેટલા મોટા બિઝનેસ છે એમના કે એમને મળવું હોય તો સમય લેવો પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને છતાં કાર્યક્રમ શરૂ થાય પહેલા આવીને બેસે છે. મારું ગામ છે, મારો પરિવાર છે, એટલા માટે આવે છે. એને અહીંથી કઈ લઈને જવાનું નથી, આપીને જવાનું છે સાહેબ. તમારી હાજરી છે, સહર્ષ નોંધ લઈએ છીએ. અને હું દરેક સ્ટેજના પ્રોગ્રામમાં કહું છું સાહેબ, 25 જણા આપણે સ્ટેજ ઉપર હોઈએ અને 2 જણા સ્વયંસેવકની ટીમ જે હોય એ 15-20 આપણે ને એક એન્કર. આ કોઈ ન હોય તો આપણે કેવા લાગીએ? હા સાચું કયો લ્યો. જેટલું મહત્વ આપણું છે એવું આપણે સમજીએ છીએ, એટલું જ મહત્વ ઓડિયન્સમાં સામે બેય આપણા માટે તાળી પાડે, આપણને શણગારે, આપણી વાત સમજે, આપણા વિચારો પરિવાર સુધી લઈ જાય, પરિવારનું સારું થાય. સારા વિચારો સાથે આપણે હિન્દુ સંસ્કૃતિમાં જીવીએ છીએ એવી ભાવનાથી કંઈક આપીએ છીએ લેવા માટે ઓડિયન્સ બે છે ને એટલે સ્ટેજ સારું લાગે. તમારે કોઈએ તાળી નથી પાડવાની. સ્ટેજ ઉપર જેટલા મહાનુભાવો બેઠા છે, વિનંતી કરું, આને કોઈ દી પુષ્પગુચ્છ ન મળે સાહેબ, આને કોઈ દી શિલ્ડ ન મળે. આજ તમારી તાળીઓથી આ લોકોને નવાજી લ્યો. એ છે એટલે તો આ ન હોય તો હું તમે શું કરીએ? આ એ કઈ ન આવે, આપણે જ કઈ દેવાનું હોય નહીં, યથાશક્તિ દઈએ, એટલામાં કાર્યક્રમ સાહેબ ન થઈ જાય. તો હવે આ દાતાઓ છે, મહાનુભાવો છે, પરિવારના મુરબ્બી છે, વડીલ છે, એકવાર તમારા બધા વતી અમને માટે જોરદાર તાળીઓ થઈ જાય કે જે છે પરસ્પર એક સિક્કાની 2 બાજુ છે સાહેબ, માત્ર એક વ્યક્તિથી ન થાય. આ કેમેરામેન આવી જાય ને ખાલી ફોટા પાડે તો, મને એકલાને અહીંયા બોલાવી લ્યો ને બોલ્યા કરું તો, અમારું અમર સાઉન્ડનો કાળુ ભગત આવે ને વગાડ્યા કરે તો, બધા છે ને એટલે બધું થાય છે. એને કહેવાય સ્નેહ મિલન. પણ આપણને આદત પડી ગઈ છે અહીંયા નહીં, મોટા મોટા પ્રસંગોમાં જવાનું થાય તો ઘરેથી ફોન કરે, વરઘોડો ગેટે પૂગ્યો તો તેડવા આવો. તો તમારા જાનમાં કામ શું હતું? 3 મહિના ત્યાં તૈયારી શું કરવા કરતા હતા? મોંઘા મોંઘા કપડાં શા માટે લીધા હતા? સવારે 5 વાગ્યાના બ્યુટી પાર્લરમાં જઈને શા માટે બેઠા હતા? તમારે પ્રસંગને આનંદ માણવો હોય તો કાર્યક્રમ શરૂ થાય પહેલા આવતા જતા થઈ જઈએ અને કોઈનો કાર્યક્રમ પૂરો થાય ને ત્યાં સુધી બેસવાની તૈયારી રાખીએ સાહેબ. હા, વડીલો બેઠા છે, પૂછો. ગામના પાદરમાંથી દીકરીની જાન વળાવતા હતા સાહેબ. ગામના આગેવાનો હોય, કુટુંબના ન હોય, પણ જેમનો વ્યવહાર હતો ને એ દીકરીને વળાવવા સુધી ગામના પાદરમાં જતા હતા. ગામમાંથી વળાવ્યા પછી પાછા ઘરે આવતા હતા, ચા પાણી પીતા હતા ને પછી ઘરે જતા હતા. દીકરી વળાવે ત્યારે 200-250 જણા બેસતા હતા, આજે 30 જણા. તમારી દીકરી વળાવશું ત્યારે કોણ છાના રાખશે સાહેબ? ખરેખર ઘરે કામ ન હોય ને તો કોકના પ્રસંગમાં રોકાજો. સ્નેહ મિલન છે એ આપણો પ્રસંગ છે, એમાં પણ રોકાજો. આજ કેટલા લોકો 10 વાગ્યા સુધી ગ્રાઉન્ડમાં રોકાય? કયો લ્યો, હાલો મારે રોકાવું. ખાવાવાળા હોય એની તૈયારી કરજો, તમને આપી દે. કારણ કે ઘરે જઈને તમારે મીટિંગ જ એટલી છે, કામ જ એટલા છે. ખરેખર પરિવારનું સ્નેહ મિલન હોય સાહેબ. જેને નથી ઓળખતા એને ઓળખવાનો પ્રયાસ કરો. બરાબર? ઓળખીએ છીએ એની બાજુમાં બેસીએ છીએ. હું ઘણી વખત કહું છું, નથી ઓળખતા એને પૂછો કયા કુટુંબમાં કોના દીકરાની વહુ છો. વડીલો પૂછે, બેટા તું શું બિઝનેસ કરે છે, ક્યાં તારી ઓફિસ છે, તારું શેનું કામ છે, આવું બધું પૂછીએ. એને કહેવાય સ્નેહ મિલન. આગળના સોફામાં થોડાક જે વડીલો છે પાછળ બેઠેલા છે, આવો મુરબ્બીઓ. પાછળ જગ્યા ફૂલ થઈ ગઈ છે ને આગળ ખાલી છે. એક લાઈન છોડીને સોફામાં બેસી શકો છો. વડીલો, મુરબ્બીઓ, યુવાનો કદાચ ખુરશીમાં ભલે બેસે પણ વડીલોને આજ આપણે સોફામાં બેસાડી માન સન્માન સાથે આગળ લઈએ.